રાધનપુરના ભાજપ શહેર પ્રમુખના પ્રયત્નથી રાધનપુર મંડીય ચોક મીરા દરવાજા વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી। રાધનપુર ખાતે મંડીય ચોક મીરા દરવાજા વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી। રાધનપુર ભાજપ શહેર પ્રમુખના પ્રયત્નથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હોય ત્યારે નગરપાલિકાની અંદર કોઈ પણ પક્ષની બોડી ન હોય તેવા સમયે લોકોને કામની હાલાકી પડતી હોય ત્યારે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવા વરાયેલા રાજુભાઈ ઠક્કર પંપને રાધનપુર મીરા દરવાજા અને મંડળી ચોક વિસ્તારના લોકોએ રજૂઆત કરતા તેમને રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સફાઈની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશોની અંદર ખુશી જોવા મળી હતી। રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા શહેર પ્રમુખની કામગીરીથી લોકોની અંદર ખુશી જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી ઉપર જે મને જવાબદારી આલી છે અને જે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાઈશ અને એની શરૂઆત મેં આજથી જ કરી દીધેલી છે। અસ્તુ ભારત માતા કી જય। કાંચી આજ રોજ જે મંડી ચોકથી મીરા દરવાજા સુધીની જે સફાઈ અભિયાન અમારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાધનપુર શહેરના પ્રમુખ અને એમના વતી અને એમના થ્રુ અમે જે કામગીરી હાથમાં લીધેલ છે એ અમારી કામગીરી ચાલુ જ છે અને શ્રેષ્ઠ અને કામગીરી ચાલુ રહેશે એવી હું ખાતરી આપું છું। આજરોજ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની પણ ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરેલી। નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈને પણ આવકારેલા અને આજે સુશાસન દિવસ નિમિત્તે ધાન બજારથી લઈ અને મીરા દરવાજા સુધીની સમગ્ર સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે। અસ્તુ ભારત માતા કી જય। પાલનપુરમાં ટ્રિપલ તલાક મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। પાલનપુરમાં ટ્રિપલ તલાક મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। વિધર્મી શખ્સે હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધી પોતાના સામાજિક પત્નીને આપ્યા ટ્રિપલ તલાક। થરાદથી પાલનપુરમાં ભાડે રહેવા આવી વિધર્મી શખ્સ અખ્તરશાહ રજબશાહ રાઠોડે હિન્દુ યુવતી સાથે બાંધ્યો હતો સંબંધ। પત્નીને જાણ થતાં પત્નીએ લક્ષ્મીપુરા પહોંચી બંનેને પકડી લેતા પતિએ પત્નીને 3 વખત તલાક કહી આપ્યા તલાક। પીડિત પત્ની 2 સંતાનોની છે માતા। 1.5 મહિનાની ગર્ભવતી પીડિત મહિલાના પેટ પર પતિ અને પ્રેમિકાએ લાતો મારી આપ્યા 3 તલાક। પીડિતા પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ટ્રિપલ તલાક મામલે પતિ અખ્તરશાહ રાઠોડ અને તેમની પ્રેમિકા પવન ઉર્ફે પ્રમીણા પ્રજાપતિ સામે નોંધાવી ફરિયાદ। હું મારા પતિને અખ્તરશાહ રાઠોડ અને જે પરવીના સાથે હું એમને ગોત કરતા જે સારીસી સંબંધ એમને જે બહારથી લફડું હતું એટલે ખબર પડીને તો ત્યાં હું રાતના 1 વાગે ફોન કરીને કીધું કે તમે ક્યાં છો? તો એમણે કીધું કે હું અત્યારે હાલ વિધિની અંદર બેઠો છું કે વિધિ કામ કરવા ગયો છું। તો મેં કીધું ઘરે કેટલા વાગે આવશો? કે હું મોડો આવી જઈશ અને આવી રીતના કહી અને રાતના 3 વાગ્યા સુધી મેં વાટ જોઈ। 3 વાગ્યા સુધી ના આવ્યા। હું મારી મોટી બેબીને અલ્ફીઝાને લઈ 3 વાગે હું ત્યાં એનો ઘરનો પતો મળ્યો તો ત્યાં હું ગઈ લક્ષ્મીપુરામાં ગઈ ઉમિયાનગર મંદિરની બાજુમાં। અહીંયાથી મને એનું ઘરનું એડ્રેસ મળ્યું। મારા ઘરવાળાનું બાઇક બહાર પડ્યું હતું અને મેં એનું દરવાજું ખખડાયું અને મારા ઘરવાળાને અહીંયાથી બંનેને દરવાજું ખોલાવરાયું અને મેં મારા ઘરવાળાને અંદરથી કાઢ્યો। કીધું કે મારા ઘરવાળાને મારા ઘરે કેમ મારા ઘરવાળાને અહીં રાખીને બેઠી છે? તો એણે મને હે ને કે મારો ધણી હે કે તું કોણ હે કે અહીંથી નીકળ કે એ મારો ધણી હે કે તારો ધણી નથી એમ કરીને બંને થઈ અને મારા અંગત અત્યાચાર કર્યો અને મને મારકૂટ કરી, મારી ઓગળીઓ ભાગી, મારી છોકરીને મારકૂટ કરી, મારી વસ્તુ બધી લઈ લીધી, મારા દાગીનાને બીજે તોડફાડ કરી અને મને મારી કૂટી। મને 3 વખત મારા આદમી પાસે એણે પરવીનાએ મને તલાક દેવરાવી અને મારી છોકરી લઈ છીની અને અહીંયાથી ભાગી છે અને મારે 1.5 મહિના જેવું પ્રેગ્નન્સી હતી અને મને પેટ ઉપર લાત મારીને કહી દીધું કે હવે તારા પેટમાં બાળક છે ને એ મારી નાખીશ કે અને તને હવેથી જિંદગી જીવા નહીં દઉં અને તને બી ધંધામાં લગાડી દઈશ। આવી રીતના કહીને બંને 2 જણા ભાગી ગયા અને મન મારો આદમી અત્યારે મૂકીને જતો રહ્યો એના ભેગો અને મારી છોકરી ખબર નથી કે ક્યાં એણે રાખી છે। હજી સુધી મારી છોકરીનો પતોય નથી અને હા મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પણ કોઈ મને ન્યાય જ નહીં મળ્યો। હું સરકારીમાં જઈને આવી તો એ સરકારીમાં એ ખુદ એડમિટ થઈ ગઈ, મારા હસબન્ડ પાસે
ખુદ એડમિટ કરી અને કે મારા ઉપર મારપીટ કરી અને પોલીસવાળા એમ કે તે એના અંગત એવું કર્યું અને એને તારા અંગત કર્યું, આ તો બધું પટાઈ નાખો, આનું કશું કંઈ જ ના થાય, આવી રીતના મને કહી અને મને મારા કેસનો કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધી. અને હું હજી સુધી આવી રીતના ફરું રહ્યું અને મારી બચ્ચીનો મારી છોકરીનો કોઈ મને કોઈ પતો જ નથી મળ્યો, નથી મારા આદમીનો મને કોઈ પતો મળ્યો. શું માંગ શું છે તમારી? બસ મને મારી છોકરી લાવી આલો ને મને મારે બસ ન્યાય જુએ મારા આદમીનું. બસ આ મને મારી સંગત કેમ આવું કર્યું? મને પહેલાં બી બહુ જ અત્યાચાર કરી, 1.5 વર્ષે હું રીસામણેથી સાસરિયામાં આવી અને ફેરથી મારી સંગત આવી રીતનો મારપીટ કરીને મને કાઢી મૂકી. ઓકે, આપનું નામ? મારું નામ સમીરા છે, મારા પપ્પાનું નામ અજીમિસા છે. રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ વર્ચ્યુઅલી ઈ લોકાર્પણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ. રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા વર્ચ્યુઅલી ઈ લોકાર્પણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ. ભારત રત્ન શ્રદ્ધેય શ્રી અટલજીની 100મી જન્મજયંતિ નિમિત્તે દિવ્ય ચેતનાને વંદન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલજીની 100મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ અટલજી દિવ્ય ચેતનાને વંદન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત મારી યોજનાનું ઈ લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચિંગ કર્યું હતું. વર્ષ 2014થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સુશાસન દિવસને વધુ લોકોપયોગી બનાવવા તેમણે આહ્વાન કર્યું હતું. અમૃતકાળમાં બંધારણની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે રાજ્યમાં મોટા સંકલ્પ સાથે યોજનાઓને આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. બનાસકાંઠા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીપી પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે સંકલનના તમામ અધિકારીઓ સાથે સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. જિલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યકક્ષાના કાર્યક્રમને નિહાળ્યો હતો. સહકારથી સમૃદ્ધિ બનાસકાંઠા જિલ્લા બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે એમ્પેક્સ ડેરી અને ફિશરીઝ સોસાયટીઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. સહકારથી સમૃદ્ધિ બનાસકાંઠા જિલ્લો બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે નવીન એમ્પેક્સ ડેરી અને ફિશરીઝ સોસાયટીઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જિલ્લાના નવીન સહકારી મંડળીના રજીસ્ટ્રેશન, ચેક સહાય તથા લાભાર્થીઓને રૂપે કાર્ડ વિતરણ કરાયા. દેશના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે દેશભરમાં 10,000 નવીન એમ્પેક્સ ડેરી અને ફિશરીઝ સોસાયટીઓનું ઉદ્ઘાટન કરાયું હતું. બનાસકાંઠા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, બનાસ બેંક અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જિલ્લાની વિવિધ સહકારી આગેવાનો, પદાધિકારીઓ, સહકારી મંડળીના પ્રતિનિધિઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાની નવીન 13 સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન, પ્રમાણપત્ર, ચેક, સહાય તથા લાભાર્થીઓને રૂપે કાર્ડ વિતરણ કરાયા હતા. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારના લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું, જેમાં બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાન અને લાભાર્થીઓ જોડાયા. કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રીએ ગ્રામ્ય લોકોના વિકાસને ધ્યાનમાં રાખી અલગ સહકાર મંત્રાલય ઊભું કર્યું છે. તેમણે સહકાર વિભાગને મજબૂત કરવા તથા સહકારથી સમૃદ્ધિ તરફ લોકોને આગળ આવવા અપીલ કરી હતી. બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું કે સહકારી સેવા મંડળીઓ થકી 54માંથી વિવિધ 16 આયામોનો સ્વીકાર કરાયો છે. સહકારી મંડળીઓના સહયોગથી ગ્રામ્ય ક્ષેત્રે લોકોને વિવિધ સેવાઓ મળી રહેશે. બનાસ ડેરીએ દૂધ સિવાય પણ લોકોને રોજગારી મળી રહે તે દિશામાં કામ કર્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ડીવી ગઢવીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું સહકાર ક્ષેત્રે મોટું યોગદાન રહેલું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ કાર્યક્રમો અને સહકારી માળખા થકી લોકોની સેવા કરવાનું ઉમદા કાર્ય કરે છે. ગ્રામ્ય કક્ષાએ સેવા મંડળીઓ દ્વારા લોકોને વિવિધ લાભો મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયા છે. મેગા ઇવેન્ટમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીપી પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર ડીવી ગઢવી, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પીજે ચૌધરી, વાઇસ ચેરમેન શ્રી ભાવાભાઈ રબારી, શ્રી કેશુભા પરમાર, જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી પરબતભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.